Okay, we said that spherical mirrors are of two types, that is concave and convex. We will have to learn certain terms regarding spherical mirrors, okay? And let us check. The first thing what we are going to see is the pole of the mirror. Now this is a concave mirror and this is a convex mirror. Okay, these are the two mirrors, concave and convex. Now let us see what do you understand by pole એટલે શું એ આપણે જોઈએ. Any the reflecting surface જે છે આ મિરર નો, આને કહેવાય છે રિફ્લેક્ટિંગ સરફેસ. આ જે કર્વડ સરફેસ છે મિરર નો, એનો જે સેન્ટર છે, okay, same way here, this is the curved surface of the mirror, okay, and the center એટલે કર્વડ સરફેસ નું અથવા તો રિફ્લેક્ટિંગ સરફેસ નું જે સેન્ટર છે એને કહેવાય છે pole of the mirror. બેયમાં સેમ જ કહેવાય, pole જ કહેવાય. Okay, all the terms will be same in both the cases, but only this is reflecting inside and this is reflecting outside because they are different mirrors. And it is represented by P. P is called as the pole of the mirror. Next term that we are going to define is center of curvature. એટલે શું? તો આ જે મિરર, આ જે કર્વડ સરફેસ एक्चुअली છે ને, મિરર છે ને એ આખો આમ સ્ફિયર છે. This is a whole sphere like this. આવી રીતે અહીંયા આવી રીતે આખો સ્ફિયર છે, બરોબર છે? તો સેન્ટર ઓફ ધ સ્ફિયર, સેન્ટર આ સ્ફિયર નું જે મિરર નું જે સેન્ટર આવે ને, ઓકે, ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ મિરર. મિરર નું એ પાર્ટ નથી, પણ આખા જે સ્ફિયર જે છે, આ જે સ્ફિયર છે એનું જે સેન્ટર છે એને કહેવાય છે સેન્ટર ઓફ કર્વેચર. સપોઝ આ મિરર નું આ સેન્ટર છે અને આ આખું આ સ્ફિયર છે આવી રીતે, ઓકે. તો સ્ફિયર નું જે સેન્ટર છે ને એને કહેવાય છે સેન્ટર ઓફ કર્વેચર, and it is not a part of the mirror. મિરર નો એ ભાગ નથી. આ મિરર તો આ છે ને, આ, ઓકે, બરોબર. આમ તો ઈ મિરર ની વચ્ચે છે, આવી રીતે હોય ને તો આમ વચ્ચે, ઓકે, that is called as center of curvature. પછી the distance between the pole and the center of curvature. આ પોલ છે અને આ સેન્ટર ઓફ કર્વેચર છે, બરોબર. આમાં આ પોલ છે ને આ સેન્ટર ઓફ કર્વેચર છે. એટલે distance between the pole and the center of curvature is called as the radius of curvature, and it is represented by r. Then let us see what do we understand by focal point or focus. કોઈ પણ source of light હોય એમાંથી જ્યારે કોઈ પણ ray, I will rub this તમને ક્લિયર. ઓકે, કોઈ પણ ઓબ્જેક્ટ સોર્સ માંથી જ્યારે લાઈટ પડે મિરર ની ઉપર, ઓકે, તો ઈ તો બહુ બધા રેઝ હોય, પણ આપણે તો એક બે રે થી જ એક્સપ્લેન કરી શકીએ. વી કાન્ટ ડ્રો ધીસ મેની રેઝ ઇન અવર બુક. તો સપોઝ ધીસ ઇઝ ધ રે ઓફ લાઇટ વિચ ઇઝ ઇન્સિડન્ટ ઓન ધ મિરર, બરોબર. આ મિરર ની ઉપર આ રે પડ્યો, બરોબર. ઈ મિરર ની ઉપર પડ્યા પછી we know that it reflects back. ઈ ભટકાઈને પાછું આવે. It will ભટકાઈને ઈ પાછું આવે, ઓકે. તો ઈ જે પોઈન્ટ ઉપરથી પસાર થાય ને, this point, that point is called as focal point, or you may call it as the focus, where all the rays will meet. અહીંયા ભેગા થાય. ધારો કે અહીંથી આપણે અહીંથી એક રે લઈ લઈએ, એક રે ઉપરથી લીધો. રે તો ગમે ત્યાંથી આવે ને, લાઇટમાંથી તો સૂરજમાંથી રેઝ આવતા હોય તો એ તો ગમે ત્યાંથી આવે. તો સપોઝ આની ઉપર પડ્યું, મિરર ઉપર, તો આની ઉપર પડ્યું તો આ છે ઇન્સિડન્ટ રે. પછી પડી
અને ભટકાઈને પાછું આવે અને ક્યાંથી પસાર થાય આ પોઈન્ટ ઉપરથી. સો ધીસ પોઈન્ટ આને રિફ્લેક્ટેડ રે કહેવાય ને આ પોઈન્ટને કહેવાય છે ફોકલ પોઈન્ટ. ઓકે, સેમ વે હિયર, એવી જ રીતે અહીંયા ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ ફોકલ પોઈન્ટ. પણ અહીંયા ઈ રેઝ મળતા નથી, ડાયવર્જ થઈ જાય છે. ઓકે, ભટકાય અહીંથી અહીંયા આવે, ભટકાઈને પાછું જાય. સપોઝ અહીંથી આપણે એક રે લઈએ, અહીંથી આવી ભટકાય અને પાછું જાય, પણ આ રે ને આપણે પાછળ આવી રીતે એક્સટેન્ડ કરીએ તો એ ક્યાં ભેગું થાય છે? અહીંયા. ઓકે, રાઈટ. એટલે જ કોન્કેવ મિરર છે ને એને કન્વર્જિંગ કહેવાય. કન્વર્જ થવું એટલે જ્યાં બધે રેઝ ભેગા થઈ જાય છે એક પોઈન્ટ ઉપર, સેમ સાઈડ ઉપર. અને આમાં શું છે કે ઈ આઘા જતા રહે છે એકબીજાથી, એટલે આપણે આમ દોરવું પડે અંદરની સાઈડ. So this is called as diverging. આમાં કેવા રેસ થાય છે? ડાયવર્જિંગ. ડાયવર્જ એટલે આઘા જવું, કન્વર્જ એટલે ભેગા થવું. So concave mirror is a converging mirror અને convex mirror is a diverging mirror. Okay, એટલે આમાં રેસ કન્વર્જ થાય ને આમાં ડાયવર્જ થાય. Focal length. Focal length is the distance between the pole and the focus. This distance is called as the focal length. બરોબર. અને એક રિલેશનશિપ તમારે યાદ રાખવી પડશે, and that is હું હમણાં લખું છું, પહેલા આપણે જોઈ લઈએ એપર્ચર શું. એપર્ચર is the diameter of the sphere is called as the aperture. અને one relationship you will have to remember, and that is અને principal focus. Principal focus એટલે it is the line which is passing through the center of curvature. Pole અને center of curvature ઉપરથી જે લાઈન પસાર થાય છે એને કહેવાય છે principal axis. ઓકે, અને રિલેશનશિપ હવે હું તમને કહું, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે what is the relationship between radius of curvature અને focal length. So radius of curvature એટલે આ this is radius of curvature is twice the focal length. It is twice the radius of curvature છે અને આ focal length છે. So radius of curvature is twice the focal length. This you will have to remember. એ આગળ ઉપર આપણને કામ લાગશે, એટલા માટે કદાચ આની ઉપર બેઝડ ન્યુમેરિકલ્સ કરવા પડે તો આપણને આ રિલેશનશિપ ખબર હોવી જોઈએ. Today we'll be seeing certain ray diagrams. Okay, so what do you understand by ray diagrams? What we did in the last topic, that is we defined all the different terms. Okay, now for you to know, I will just informing you કે એ બધું થોડું ઇમેજિનરી વસ્તુ હશે. ઓકે, રિયલ લાઈફમાં તો તમારે છે ને બધા કોન્કેવ, કોન્વેક્સ મિરર્સ, પછી પ્લેન મિરર્સ, આ બધા ડેલી લાઈફમાં જે તમારે એક્ઝામ્પલ્સ હોય ને, એ તો લાઈક વેર યુ સી કોન્વેક્સ મિરર્સ, કોન્કેવ મિરર્સ, કેવી ટાઈપના ઇમેજીસ, એ તો તમને જોઈને જ ખ્યાલ આવે. આ તો તમને બુકમાં ડાયાગ્રામ્સ કેવી રીતે ડ્રો કરવા એની માટે થઈને દે આર એક્સપ્લેનિંગ યુ ધીસ, પણ તમારે તો લર્ન કરવું જ પડશે. સો યુ વિલ હેવ ટુ બી ફેમિલિયર વિથ ઓલ ધ ટર્મિનોલોજીસ. ઓકે, નાઉ રે ડાયાગ્રામ્સ ટુડે, ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. એટલે તમને પરીક્ષામાં આની ઉપર બેઝ આન્સર ઇન વન સેન્ટેન્સ પૂછી શકે. they can ask you multiple choice questions also. So the diagram also you will have to learn. Lot many diagrams are there in this chapter, many diagrams. So that also you will have to know and you will have to understand also. Okay, so let us take up the first ray diagram, which is going to be applied while drawing ray diagrams for concave and convex mirrors. સૌથી પહેલું આપણે concave mirror માં જોઈ લઈએ. ઓકે, and simultaneously convex mirror માં પણ જોશું. First criteria, if you should be knowing that કે any ray, કોઈ પણ સોર્સ માંથી જે લાઇટ નો રે આવે છે and it is falling on the mirror. હવે આ કયો મિરર છે? concave mirror અથવા તો convex mirror ઉપર.
જો કોન્વેક્સ મિરરમાં અહીંથી આ રે આવ્યો અને આની ઉપર પડ્યો અહીંયા, કારણ કે આ રિફ્લેક્ટિંગ સરફેસ છે. ઓકે, કોન્કેવ મિરરમાં અહીંથી રે આવ્યો અને આની ઉપર પડ્યો કારણ કે આ રિફ્લેક્ટિંગ સરફેસ છે. બરોબર, તો શું થાય? એની રે which is running parallel to the principal axis, આ principal axis છે. ઓકે, this is the principal axis. કોઈ પણ રે જે પ્રિન્સિપલ એક્સિસ થી પેરેલલ રન કરે છે તો એ મિરર ઉપર ભટકાય and it will pass through the focus. So you have to know that a ray which runs parallel to the principal axis after reflection will pass through the focus. You have to remember that. The ray which is parallel to the principal axis, principal axis છે, બરોબર? The ray which is parallel to the principal axis reflect થઈ ગયું, બરોબર? This has reflected. After reflection આ પાછળ આવશે because it is forming virtual image. So after reflection it will pass through the focus. So the first concept which you have to learn is ray incident and parallel to principal focus, principal axis after reflection passes through focus. This is what you have to remember. Okay, now we'll see the next diagram. Okay, next now, exactly opposite of the one which we did previously. Here it is so that any ray which is incident, okay, on the mirror and it is passing through the focus, means from any source when the ray of light is coming and it passes through the focus. Here it is. See, this is the ray of light which is coming from any source, ગમે એ સોર્સ હોઈ શકે, ત્યાંથી રે ઓફ લાઇટ આવે છે અને એ આ ફોકસ માંથી પસાર થાય તો એ મિરર ઉપર ભટકાય ને રિફ્લેક્ટ થઈ and it will run parallel to the principal axis. જે પહેલું કર્યું હતું એથી exactly opposite the ray diagram. The ray of light which passes through the focus and is incident on the mirror after reflection will run parallel to the principal axis. એવી જ રીતે you can see here the ray, okay, the ray, this is the ray which is passing through the focus. આપણે virtual છે એટલે આપણે આ dotted, બરોબર, which passes through the focus, which is incident and which passes after reflection will run parallel to the principal axis. આ principal axis છે ને એની parallel run થશે. અહીંથી આવે છે, બરોબર, અને આમાં આપણને ખબર છે કે ફોકસ પાછળ છે અહીંયા, એટલે ફોકસમાંથી પાસ થાય છે તો ત્યાંથી પાસ થયા પછી it is parallel to the principal axis. So this is the second criteria, that is which you will have to remember. Ray passing through focus and incident on mirror after reflection will run parallel to principal axis. This is the second criteria which you will have to remember. Third diagram, any ray which is passing through the center of curvature. Ray coming from any source is incident
on the mirror and passes through the center of curvature and strikes the mirror. Mirror ની સાથે ભટકાય આવીને તો ઈ જ ઓપોઝિટ ડિરેક્શનમાં પણ ઈ જ રસ્તે પાછો જાય છે. આમાં છે ને આ રે ડાયાગ્રામ્સમાં એરોઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તો જો પહેલા આપણે અહીંથી કોઈ પણ સોર્સમાંથી લાઇટ આવી અને આમ ગઈ and it strikes the mirror. એટલે જો આપણે એરો આ બાજુ ડ્રો કરીએ, ખબર અહીંથી આવે છે આમ એટલે આમ, બરોબર. આ મિરર સાથે ભટકાય અને કારણ કે એ સેન્ટર ઓફ કર્વેચર માંથી પસાર થાય છે એટલે it will return back but in the opposite direction. એટલે this is the arrow. એટલે arrows બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંથી આવી અહીંયા ભટકાઈને પાછું ઈ જ ડિરેક્શનમાં પાછું જાય છે. સેમ વે હિયર any ray which is passing through the center of curvature after reflection will go back in the reverse direction. Okay, the last criteria, that is the fourth criteria that we are going to say, is that any ray which is incident on the pole of the mirror, any ray which is incident on the pole of the mirror after reflection will go back but in the opposite direction following the laws of reflection, that is angle of incidence and angle of reflection will be the same. I repeat the last criteria. Let me write down ray incident to the pole of the mirror after reflection will go back in opposite direction following laws of reflection. I hope you have understood all the four criteria which you need to remember, very important for the further diagrams which you are going to do. એમ થયું ને તમને? ડોન્ટ વરી, એક વખત તમને આવડી જશે પછી ફટાફટ બધા ડાયાગ્રામ્સ આવડી જશે. સો ડોન્ટ વરી, ઇટ્સ નોટ અ બિગ ડીલ. તરત જ તમને સમજાઈ જશે. આ ચાર તમે રે ડાયાગ્રામ્સ યાદ રાખશો એટલે બાકી બધા ડાયાગ્રામ્સ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇઝી. ઓકે, ડોન્ટ વરી, યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ.